હાલો ભાઈ, હું વિડીયો બનાવું છું મારા દુઃખનો. કાના માતા હરેશ કાનજી, બાલા કાના, સાગર બાલા. હું ટ્રેક્ટર ખેતરમાં હાંકતો હોય ને તો મને ધમકીઓ મારે અને બંધ કરી દે એટલે હું બંધ કરી દઉં છું. ટ્રેક્ટર હાંકવાનું કે બંધ કરી દે એટલે હું નથી હાંકતો અને બંધ કરી દઉં છું. અને કે તું પાણી મારામાં વાર્યું છે એવી ધાક ધમકી આપે ને આજ 3 મહિના થયા મને એવડી ધમકી આપે છે કે રોજ માટે હું એને હમું જોઉં ને તો મારું આખું શરીર ધ્રુજે છે. અને 3 મહિના થયા મારા ઘર પરિવારે ખાધું નથી ધરાઈને, સતત આ જ વિચાર આવ્યા રાખે. અને મારું પાણી બંધ કરી દીધું છે આજ વર્ષો થયા જાતું એ. અને હું વાડીએ આવું એટલે કે બોલાતું નથી. ધોકા લઈને એકા પછી એક પારા માથે બેન ઉષા કર્યા રાખે. હું એને સમજો એટલે બરક્યાંક અહીંયા પાડી દઉં એવી રીતે ધમકીઓ માર્યા રાખે છે. અને હું જીવી શકું એમ નથી એવી પરિસ્થિતિ મારી થઈ ગઈ છે. એટલે ગામ લોકોને, મારા ભાઈઓને દઈને વિનંતી કરું છું કે મારું આ બલિદાન હું દઉં છું ને એ હેડે ન જાય. અને મને આ જીવવા નથી એમ તો મારા છોકરાનું શું થાય? તમે એટલું તમે વિચાર કરજો કે મારા છોકરાને કનેરગત ન કરે એટલું તમે ધ્યાન રાખજો. અને મારો છોકરો ભોળો છે એટલે એને આ ખેતીમાં કરવા દેતા અને ગમે ત્યાં ધંધે એને ચડાવી દેજો. ગામ લોકોને ભાઈઓને હું વિનંતી કરું, કારણ કે જો મને એટલી ટોર્ચર કરે આજ 3 મહિના થયા. આમ ગણો તો 4 વર્ષ થયા મને એમ કહે છે કે તું પાણી આમ જવા દે, આમ જવા દે, નકર બંધ કરી દે. હું આ 4 વર્ષ થયા કહે છે. અને મારે એના સાગરના લગ્નમાં વ્યવહાર નહોતો કરવો તો મને પરાયણે ધાક ધમકી મારીને વ્યવહાર કરાવ્યો. મને કે વ્યવહાર કરી નકર આ પાણી ઓને બંધ કરી દે હું. એટલે મેં વળી મારા ભાઈને મનાવીને મેં એને વ્યવહાર કર્યો. અને આ 3 વર્ષથી પછી હાયલું વણ ચોખ્ખું કહી દીધું પાણી લઈએ જ નહીં. તાર જ્યાં ધોળવું ત્યાં ધોળ લઈ જાય. આ પારો ફૂટશે નહીં. ગમે અધિકારી કલેક્ટર આવીએ તોય આ પારો નહીં ફોડી અમે એવી ધમકી મારીને પારો બાંધી દીધો છે. અને જ્યાં સુધી હું વાડીએ હોય ત્યાં સુધી એ ડોકા કાઢ્યા રાખે. હું ઘીરે જાઉં ને તે પછી ઘીરે વાંથી આવે જાય ત્યાં સુધી વાડીએ ને વાડીએ રહીએ. અને એના હમું જાઉં ને ત્યાં મને ધ્રુજારી હસોડે આવી જાય છે. એટલે મારે આમાં શું કરવું ને આ જિંદગી કેમ કાઢવી મારે? એટલે મારા છોકરાઓનું, મારા ઘર પરિવારનું અંધાઈનું ધ્યાન રાખજો. હું ગામ લોકોને વિનંતી કરું છું અને બને એટલો સહકાર દેજો. અને આને બને એટલી ગામ લોકોને હું એટલી વિનંતી કરું છું કે બને એટલી સજા થાય એવી સજા કરાવજો. અને મારું એકનું પાણી બંધ નથી કર્યું, બાજુવાળાનું ભરતનું પાણી બંધ કરી દીધું છે. નીચે વિઠ્ઠલ કાકાનો કર્યો તો આજુબાજુવાળા મેં હન થાય કંટાળી ગયા છે. અને મારાથી હવે સહન નથી થતું એટલે હું આ પગલું ભરું છું. એટલે ગામ લોકોને હું વિનંતી કરું છું કે તમે મારું આ બલિદાન દઉં ને એ હેડે નહીં જવા દેતા બાપા. અને મારા છોકરાનું ધ્યાન રાખજો. મારે પગલું ભરતા બહુ વિચાર કરવો પડે એમ છે પણ નથી મારા જીવાય એમ. એટલે હું પગલું ભરું છું કારણ કે એને જોઉં ને ત્યાં મારું શરીર આખું ધ્રુજા રાખે, છાતીમાં દબાણ આવે છે. તો મારે આમાં જિંદગી કેમ કાઢવી, વાડીએ કેમ આવું કયો? એટલે હું આ પગલું ભરું છું. અને અરવિંદભાઈ તમને એ કહું છું કે મારા છોકરાનું ધ્યાન રાખજો, ધંધે ચડાવજો, ખેતીમાં રાખતા નહીં એને. અને મારા ઘર પરિવારનું ધ્યાન રાખજો. અવારનવાર
આટો માર્યા રહી ગયો વાડીએ. બાકી હવે મારા ત્યાં જીવાય એમ નથી, એટલે હું આ પગલું ભરું છું. અને મારો જીવનનો અંત લાવું છું. અને બને એટલી મદદ કરજો મારા ઘર પરિવારને, અને બને એટલું ઘરનું ધ્યાન રાખજો, મારા છોકરાનું ધ્યાન રાખજો. કારણ કે છોકરો મારાથી ભોળો છે, એ કોઈને તુંય નથી કહી શકે એમ. એ માની યાર કેમ બાતી ગઈ, હું નથી બાતી ગયો તમારો ટેકો જ તોય તો મારો છોકરો હું બાતી ગઈ કયો. એટલે હું આ મારું જીવન અહીં ટૂંકાવું છું, બલિદાન એટલે દઉં છું કે મારું બલિદાન દીધા પછી એનામાં કંઈક સુધારો આવે અને સમજે તો કાલ સવારે મારો છોકરો વાડીએ આવી ગયા એવો થાય, નકર મારો છોકરો વાડીએ નહીં આવી શકે અને આ જમીન મારે વેચવાની થાય. એટલે હું આ નથી ભરવું તો આ પગલું ભરવા તૈયાર થયો છું. એટલે હું ગામ લોકોને અને મારા ભાઈઓને, કુટુંબને અંધાઈને વિનંતી કરું છું કે આ ધ્યાન રાખજો મારા ઘરનું. અને આ વિડીયો એટલે બનાવું છું કાલે સવારે આ બીજાને ન નડે. તમે બને એટલી અને આકરામાં આકરી સજા થાય એવું કરજો ગામ લોકોને. અને અવારનવાર મારી વાડીએ આવીને ટ્રેક્ટર લઈને આવે અને હાથી જોડાવીને લઈ જાય ને હાંકી નાખે, પૂછે નહીં. અને એમ કહું ભાઈ હુકામ જોડાવ્યું તો એમ કે મારે બાંધે છે કે ભાઈ જોડાવે તાર થાય કરી લે. અને એના ખેતરમાં ટ્રેક્ટર ન વારે ને છતાંય મારા ખેતરમાં આવીને ટ્રેક્ટર વારે અને મારાથી કાંઈ કહેવાતું નથી, એવડો ત્રાસ છે. અને મારું પાણી આજ વર્ષો થયા જતું એને બંધ કરી દીધું છે. અવારનવાર એ પારા માટે ધૂળ હજી ઠેલવા રાખે છે, આટો મારે છે. ઓલો ભાભો હજી લાઈન દોરી દે, આ છોકરાઓ એનું પાલન કરે છે. સવારમાં ભાભો હતું કહી જાય, આ છોકરાઓ એનું પાલન કરી અને એ પારો કે નહીં ફોડી એમ ચોખ્ખી જ ધમકી મારે છે કે પારો ગમે એ કલેક્ટર આવી ગયા તો એમ ફોડશું નહીં, અને જેને જે કરવું એ કરી લઈએ, બાકી અમે મેકશું નહીં તને. અને બહુ આડાવરો થાય તો તારા છોકરાને અમે નહીં છોડી, એવી ધમકી મારે છે. અને એ 4 જણા છે, તો મારે એને કેમ પૂગવું. અને મારે એવી પરિસ્થિતિ નથી કે એને બાંધી વરું કે સામનો કરી વરું. એટલે હું આ પગલું ભરું છું અને મારું આ બલિદાન હેડે જવા દેતા નહીં. હું ગામ લોકોને વિનંતી કરું છું મારા ઘર પરિવારનું ધ્યાન રાખજો. બસ એટલું હું કહીને આ છેલ્લા શબ્દો મારા વિરામ લઉં છું.